નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો આ એકમના આપણે 3 પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું. સૌપ્રથમ એમસીક્યુ પ્રશ્નો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને છેલ્લે જોડકા જોડો. તો શરૂઆત કરીએ એમસીક્યુ પ્રશ્નોથી. પહેલો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? તો સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ હડપ્પા નગરમાંથી મળ્યા હતા. આથી જવાબ આવશે એ, હડપ્પા. સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ હડપ્પા નગરમાંથી મળ્યા હોવાથી આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું સ્થળ નથી? તો મોહેન્જો-દડો, હડપ્પા અને ધોળાવીરા આ ત્રણેય સ્થળો એ હડપ્પીય સભ્યતાના સ્થળો છે, જ્યારે અજમેર એ હડપ્પીય સભ્યતાનું સ્થળ નથી. આથી જવાબ આવશે ડી, અજમેર. ત્રીજો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. આથી જવાબ આવશે એ, આયોજનબદ્ધ નગર રચના. ચોથો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, સિંધુ ખીણની સભ્યતા. પાંચમો પ્રશ્ન છે, સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો હતો? તો સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો એ પશ્ચિમ દિશામાં રહેતો હતો. આથી જવાબ આવશે બી, પશ્ચિમ. છઠ્ઠો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં રહેતી હતી? તો સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત એ પૂર્વ દિશામાં હતી. આથી જવાબ આવશે સી, પૂર્વ દિશા. સાતમો પ્રશ્ન છે, પૂર અને ભેજથી બચવા હડપ્પીય સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા હતા? તો પૂર અને ભેજથી બચવા હડપ્પીય સભ્યતાના મકાનો એ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. આથી જવાબ આવશે સી, ઊંચા ઓટલા પર. આઠમો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શાની વ્યવસ્થા હતી? તો હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા હતી. આથી જવાબ આવશે એ, ગટર યોજના. નવમો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની ગટર યોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? તો 4 વિધાનો આપેલા છે, એક પછી એક જોઈએ. દરેક મકાનનું પાણી નાની ગટરમાં જતું હતું, તો આ વિધાન સાચું છે. નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું હતું, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે, મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું, આ વિધાન પણ સાચું છે. ચોથું વિધાન છે, ગટરના પાણીની સિંચાઈ કરવામાં આવતી હતી, તો આ વિધાન ખોટું છે. આથી જવાબ આવશે ડી. 10મો પ્રશ્ન છે, હડપ્પા હાલ કયા દેશમાં આવેલું છે? તો હડપ્પા એ હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે. આથી જવાબ આવશે બી, પાકિસ્તાન. 11મો પ્રશ્ન છે, હડપ્પા શહેર પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે? તો હડપ્પા શહેર એ પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે બી, મોન્ટગોમરી. 12મો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? તો હડપ્પાને સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર ગણવામાં આવે છે. આથી જવાબ આવશે સી, હડપ્પા. 13મો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? તો અન્ન ભંડારો એ હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા હતી. આથી જવાબ આવશે સી, અન્ન ભંડારો. 14મો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે? તો હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો એ રાવી નદીના કિનારે મળી આવ્યા છે. આથી જવાબ આવશે એ, રાવી નદી. 15મો પ્રશ્ન છે, રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? તો રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કુલ 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. આથી જવાબ આવશે બી, 12. 16મો પ્રશ્ન છે, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે સી, ભોગાવો. 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું હડપ્પીય સભ્યતાનું એક મહત્વનું બંદર હતું? તો લોથલ એ હડપ્પીય સભ્યતાનું એક મહત્વનું બંદર હતું. આથી જવાબ આવશે બી, લોથલ. 18મો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા બંદર મારફતે થતો હતો?
તો હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ લોથલ બંદર મારફતે થતો હતો. આથી જવાબ આવશે સી, લોથલ. 19મો પ્રશ્ન છે, લોથલમાં ઈંટોના બનાવેલા માળખાને શું કહેવામાં આવે છે? તો લોથલમાં ઈંટોના બનાવેલા માળખાને ધક્કો અથવા તો ડોકયાર્ડ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ધક્કો અથવા તો ડોકયાર્ડ. 20મો પ્રશ્ન છે, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. આથી જવાબ આવશે બી, કચ્છ. 21મો પ્રશ્ન છે, ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો ધોળાવીરા એ કચ્છના ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. આથી જવાબ આવશે સી, ખડીરબેટ. 22મો પ્રશ્ન છે, કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે? તો કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું ધોળાવીરા સ્થળ આવેલું છે. આથી જવાબ આવશે બી, ધોળાવીરા. 23મો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કાલીબંગન એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે એ, રાજસ્થાન. 24મો પ્રશ્ન છે, ખેતીના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો ખેતી અને ખેતરના અવશેષો એ કાલીબંગનમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે એ, કાલીબંગન. અને કાલીબંગન એ રાજસ્થાનમાં આવેલું છે. 25મો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો કાલીબંગન એ હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું. આથી જવાબ આવશે સી, કાલીબંગન. કાલીબંગનમાંથી ખેતી અને ખેતરોના અવશેષો મળી આવ્યા છે. આથી આ કાલીબંગન છે એ કૃષિ ક્રાંતિનું મથક કહેવામાં આવે છે. 26મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સ્થળેથી વરસાદી પાણીના સંગ્રહ સ્થાન મળી આવેલ છે? તો કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીરામાંથી વરસાદી પાણીના સંગ્રહ સ્થાન મળી આવેલ છે. આથી જવાબ આવશે સી, ધોળાવીરા. 27મો પ્રશ્ન છે, એક વિશાળ સ્નાનાગરના અવશેષો કયા નગરમાંથી મળી આવેલ છે? તો મોહેનજોદડોમાંથી વિશાળ સ્નાનાગરના અવશેષો મળી આવેલ છે. આથી જવાબ આવશે સી, મોહેનજોદડો. 28મો પ્રશ્ન છે, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો હડપ્પા એ રાવી નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે એ, રાવી. 29મો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો ખેતી અને પશુપાલન એ સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય હતો. આથી જવાબ આવશે સી, ખેતી અને પશુપાલન. 30મો પ્રશ્ન છે, સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું? તો સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે રમકડા બનાવ્યા હતા. આથી જવાબ આવશે સી, રમકડા. 31મો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાના કયા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? તો કાલીબંગન નામના સ્થળેથી સિંધુ ખીણ સભ્યતાના અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. આથી જવાબ આવશે બી, કાલીબંગન. 32મો પ્રશ્ન છે, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે? તો ભરૂચ જિલ્લાના કીમ નદીના ભાગા તળાવ નામના સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલા છે. આથી જવાબ આવશે એ, ભાગા તળાવ. 33મો પ્રશ્ન છે, કુલ વેદો કેટલા છે? તો કુલ વેદો 4 છે. આથી જવાબ આવશે બી, 4. 34મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા કયા વેદો છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદો છે. આથી જવાબ આવશે ઈ, ઉપરના તમામ. 35મો પ્રશ્ન છે, આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. આથી જવાબ આવશે એ, ઋગ્વેદ. 36મો પ્રશ્ન છે, ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું? તો ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય ગવેષણા હતું. આથી જવાબ આવશે બી, ગવેષણા. અને ગવેષણા એટલે યુદ્ધ કરવું. આમ ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય યુદ્ધ કરવાનું હતું. 37મો પ્રશ્ન છે, ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદુષીઓમાં કોનો સમાવેશ થાય છે? તો ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદુષીઓમાં અપાલા, લોપમુદ્રા અને ઘોષા આ ત્રણેયનો સમાવેશ થાય છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ.
38મો પ્રશ્ન છે મોહેન્જોદડો નગર કઈ નદીના વિસ્તારમાં વિસ્તરેલું છે? તો મોહેન્જોદડો નગર એ સિંધુ નદીના વિસ્તારમાં વિસ્તરેલું છે. આથી જવાબ આવશે એ સિંધુ. 39મો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું? તો હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલ મોહેન્જોદડો નગરનું આયોજન એ આદર્શ હતું. આથી જવાબ આવશે સી મોહેન્જોદડો. અહીં એમસીક્યુ પ્રશ્નો પૂરા થાય છે. હવે જોઈએ ખાલી જગ્યા પૂરો. પહેલું વિધાન છે સિંધુ ખીણ સભ્યતાના શાસકો ખાલી જગ્યામાં રહેતા હતા. તો સિંધુ ખીણ સભ્યતાના શાસકો એ કિલ્લામાં રહેતા હતા. આથી જવાબ આવશે કિલ્લામાં. બીજું વિધાન છે સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યાએ કાપતા હતા. તો રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. આથી જવાબ આવશે કાટખૂણે. ત્રીજું વિધાન છે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ ખાલી જગ્યા નગરમાંથી મળ્યા હતા. તો સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ હડપ્પા નગરમાંથી મળ્યા હતા. આથી જવાબ આવશે હડપ્પા. અત્યારે હડપ્પા અને મોહેન્જોદડો આ બે સ્થળો પાકિસ્તાનમાં આવેલા છે. ચોથું વિધાન છે સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લો ખાલી જગ્યા દિશામાં રહેતો હતો. તો સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લો એ પશ્ચિમ દિશામાં રહેતો હતો. આથી જવાબ આવશે પશ્ચિમ. પાંચમું વિધાન છે સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત ખાલી જગ્યા દિશામાં રહેતી હતી. તો સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત એ પૂર્વ દિશામાં રહેતી હતી. આથી જવાબ આવશે પૂર્વ. છઠ્ઠું વિધાન છે પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાન ખાલી જગ્યા બાંધવામાં આવતા હતા. તો હડપ્પા સભ્યતાના મકાન એ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. આથી જવાબ આવશે ઊંચા ઓટલા પર. સાતમું વિધાન છે હડપ્પા ખાલી જગ્યા દેશમાં આવેલું છે. તો હડપ્પા એ પાકિસ્તાન દેશમાં આવેલું છે. આથી જવાબ આવશે પાકિસ્તાન. આઠમું વિધાન છે હડપ્પા પાકિસ્તાનના ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. તો હડપ્પા એ પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે મોન્ટગોમરી. નવમું વિધાન છે સિંધુ ખીણની સભ્યતાનો મુખ્ય નગર ખાલી જગ્યા ગણવામાં આવે છે. તો હડપ્પાને સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર ગણવામાં આવે છે. આથી જવાબ આવશે હડપ્પા. 10મું વિધાન છે ખાલી જગ્યા એ હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા હતી. તો અન્ન ભંડારો એ હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતાઓ હતી. આથી જવાબ આવશે અન્ન ભંડારો. 11મું વિધાન છે હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો ખાલી જગ્યા નદીના કિનારે મળી આવ્યા છે. તો હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો એ રાવી નદીના કિનારે મળી આવ્યા છે. આથી જવાબ આવશે રાવી. 12મું વિધાન છે રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના ખાલી જગ્યા અન્ન ભંડારો મળી આવ્યા છે. તો રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કુલ 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. આથી જવાબ આવશે 12. 13મું વિધાન છે લોથલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે. તો લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે ભોગાવો. 14મું વિધાન છે લોથલમાં ઈંટોના બનાવેલા માળખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો લોથલમાં ઈંટોના બનાવેલા માળખાને ધક્કો કહેવામાં આવે છે. આથી જવાબ આવશે ધક્કો. 15મું વિધાન છે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખાલી જગ્યા બંદર મારફતે થતો હતો. તો હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર એ લોથલ બંદર મારફતે થતો હતો. આથી જવાબ આવશે લોથલ. લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. 16મું વિધાન છે ધોળાવીરા ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. તો ધોળાવીરા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે કચ્છ. 17મું વિધાન છે ધોળાવીરા કચ્છના ખાલી જગ્યા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો ધોળાવીરા એ કચ્છના ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. આથી જવાબ આવશે ખડીરબેટ. 18મું વિધાન છે સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખાલી જગ્યા હતો. તો સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી અને પશુપાલનનો હતો. આથી જવાબ આવશે ખેતી અને પશુપાલન. 19મું વિધાન છે સિંધુ ખીણની સભ્યતાના ખાલી જગ્યા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. તો સિંધુ ખીણની સભ્યતાના કાલીબંગન નામના સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. આથી જવાબ આવશે કાલીબંગન. 20મું વિધાન છે ભરૂચ જિલ્લામાં કીમ નદીના ખાલી જગ્યા સ્થળેથી
હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે? તો ભરૂચ જિલ્લામાં ભાગા તળાવ નામના સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલા છે. આથી જવાબ આવશે ભાગા તળાવ. 21મું વિધાન છે, હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટેની ખાલી જગ્યા વ્યવસ્થા અત્યંત વિકસિત અને પદ્ધતિસરની હતી. તો ગટર વ્યવસ્થા છે એ અત્યંત વિકસિત અને પદ્ધતિસરની હતી. આથી જવાબ આવશે ગટર. 22મું વિધાન છે, સિંધુ ખીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તા ઉપર ખાલી જગ્યાની વ્યવસ્થા હતી. તો સિંધુ ખીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. આથી જવાબ આવશે રાત્રિ પ્રકાશ. 23મું વિધાન છે, મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને ખાલી જગ્યાની ઓળખ આપવામાં આવી છે. તો મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સભાગૃહ. 24મું વિધાન છે, લોથલ અમદાવાદ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલ છે. તો લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. આથી જવાબ આવશે ધોળકા. 25મું વિધાન છે, લોથલ પ્રાચીન સમયનું એક ખાલી જગ્યા હતું. તો લોથલ એ પ્રાચીન સમયનું એક બંદર હતું. આથી જવાબ આવશે બંદર. 26મું વિધાન છે, લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. તો લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. આથી જવાબ આવશે મણકા. 27મું વિધાન છે, ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા ખાલી જગ્યા પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. આથી જવાબ આવશે વરસાદ. 28મું વિધાન છે, કાલીબંગનમાં ખાલી જગ્યાના ઓજારોનું નિર્માણ થતું હતું. તો કાલીબંગનમાં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હતું. એવા અવશેષો મળી આવ્યા છે. આથી જવાબ આવશે તાંબાના. 29મું વિધાન છે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી જગ્યા નામનું હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવેલ છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર નામનું હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવેલું છે. આથી જવાબ આવશે રંગપુર. 30મું વિધાન છે, રોજડી હડપ્પીય સભ્યતાનું સ્થળ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. તો રોજડી નામનું હડપ્પીય સભ્યતાનું સ્થળ એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે રાજકોટ. 31મું વિધાન છે, ઋગ્વેદ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે. તો ઋગ્વેદ એ વૈદિક સંસ્કૃતિમાં લખાયેલ વેદ છે. આથી જવાબ આવશે વૈદિક સંસ્કૃત. 32મું વિધાન છે, ઋગ્વેદમાં ખાલી જગ્યા નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન છે. તો ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન છે. આથી જવાબ આવશે રાવી. 33મું વિધાન છે, ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ખાલી જગ્યાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. તો ઋગ્વેદમાં સૌથી વધારે ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે. આથી જવાબ આવશે ઘોડા. અહીં ખાલી જગ્યા પૂરી થાય છે. હવે જોઈએ જોડકા જોડો. પ્રશ્ન 1, જોડકા જોડો. પેલું છે ભાગા તળાવ. તો ભાગા તળાવ એ કીમ નદીના કિનારે આવેલું છે. આથી પેલામાં આવશે ચોથું. બીજું છે હડપ્પા. તો હડપ્પા એ અત્યારે મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે, જે પાકિસ્તાન દેશમાં આવેલું છે. આથી બીજામાં આવશે 1 મોન્ટગોમરી. ત્રીજું છે કાલીબંગન. તો કાલીબંગન એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. આથી ત્રીજામાં આવશે 2. અને ચોથું છે ધોળાવીરા. તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. આથી ચોથામાં આવશે 3. પ્રશ્ન નંબર 2, જોડકા જોડો. પેલું છે ધોળાવીરા. તો ધોળાવીરા એ વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન છે. આથી પેલામાં આવશે 4. બીજું છે લોથલ. તો લોથલ એ સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર હતું. આથી બીજામાં આવશે 3. ત્રીજું છે કાલીબંગન. તો કાલીબંગન એ હડપ્પીય સભ્યતાનું કૃષિ મથક હતું. આથી ત્રીજામાં આવશે 1. અને ચોથું છે મોહેંજોદડો. તો મોહેંજોદડોમાંથી સ્નાનાગર મળી આવેલ છે. આથી ચોથામાં આવશે 2. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.